રાધા તારી યાદમાં ભલડું રણે છે મારો રાધા તારી યાદમાં ભલડું રણે છે મારો ગોકુળ સુની ગાલીઓમાં વાસળી નસોરો સંભળાય છે વાસળી નસોરો સંભળાય છે કાનુડાની યાદમાં ભલડો રડે છે મારો કાનુડાની યાદમાં ભલડો રડે છે મારો એક જ દીવાનો તારો શ્યામ છે રુદિયામાં તારું એક નામ છે રુદિયામાં તારું એક નામ છે તમે વાલનો દરિયો અમે દર્શન વાલીના તમે વાલનો દરિયો અમે દર્શન વાલીના પણ વેલેરા પધારજો મારા વાલમ વાલીના તમે મેળેથી કઈ લાવજો મારી હાટો વાલીના મેળેથી કઈ લાવજો મારી હાટો વાલીના પણ ધલડાના દુભાવશો મારા વાલમ વાલીના એમાં રૂડારે મોરલિયા ચિતનાવજો પાટણથી પટોળા મોકલાવજો મારા છેલ્લા જીવે મારી હટ પાટણથી પટોળા મોકલાવજો એમાં રૂડારે મોરલિયા ચિતનાવજો વાનરથી પટોળા મોકલાવજો
રામ સિયા રામ જય શ્રી રામ. सुहागा की लाली जय हो गौरी माँ जय हो गौरी माँ हमारा सुहागन जय हो गौरी माँ. રોજ મુગરા પરિવારના આંગણે અમારું કનેસરા ધામનો મબાર રામદેવ રે મોમડાળ એટલે કે જેને 12 બીજનો ધણી કહેવાય, જેને નકળગ નેજાધારી કહેવાય, જેને હિન્દનો હિન્દવો પીરી કહેવાય, જેને 52 પીરોનો પીરી કહેવાય, એવા 12 બીજના ધણી બીજક 12 ના ધણી રામદેવ પીર મહારાજની જીવન લીલાનો વાલા ભક્તો આખ્યાન આજે આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોય. પુણ્યને પવિત્ર ચોક ની અંદર વાલા ભક્તો એક ધર્મરૂપી પોકરણ સ્થાપવામાં આવ્યું હોય. મારવાડની ધરતી તુવરા હાકનો રાજપૂત મહારાજા અજમલની દીકરી કેતા બેનબા સગુણાના લગ્નિયા સુધી વાલા ભક્તો અમારું મંડળ પહોંચ્યું હોય. બેનબા સગુણાના મંગળિયા સુધી વાલા ભક્તો અમારું મંડળ પહોંચ્યું હોય. કઈથી ખાસ વાલા ભક્તો કહેવાનું એટલું
બેનબા સગુણાના જગતના પુટની માંથી કદાચ એટલા માટે જુદા ગુણગાન ગવાતા હશે. દીકરી તો રાજાની હોય કે રંકની હોય, દીકરી હર હંમેશ તે માટે સાસરીએ શોભે. પણ અહીંયા તો કઈક જુદો બનાવ બી ન હોય વાલા ભક્તો. એક તો એમ કહેવાય કે માંડવડા હેઠ જવતલ્લો હોમનાર કોઈ વીરો નો હોય, કોઈ રાખડીનો બાંધનાર કોઈ બાંધવનો હોય, અને એનાથી પણ કદાચ વિધાતાએ જેની વેરણ થઈ હોય, કવિ કે કર્મે લેખો કીર્તાલ કોઈ છઠ્ઠીનો ચૂકે નહીં. તમે હુનર કરો હજાર આખર વેડાય આડા પડે. એક તો જેને રાખડીનો બાંધનાર બાંધવનો હોય, જવતલ્લો હોમનાર કોઈ માડીનો જાયો વીરો નો હોય, અને એમાંય વિધાતા વેરણ થઈ હોય. માત્ર ને માત્ર એક પંડિતના વેણને રાખવા ખાતર આજ અજમલ રાજાએ પોતાના કાળજા કેરા કટકાને એમ કહેવાય કે વેરીના વતનની માલિકોર વડાવી હશે વાલા ભક્તો. ઇતિહાસની માલિકોર જોઈ લેજો. કદાચ આવો બીજો પ્રસંગ જગતના પટની માથે બન્યો નહીં હોય. દુનિયાનો એવો કયો બાપ હોય કે પોતાના કાળજા કેરા કટકાને એમ કહેવાય કે વેરીના વતનની માલિકોર વડાવે. એમાં એક દીકરીના પાત્ર સુધી વાલા ભક્તો જ્યારે મળ્યા હોય, કારણ કે દીકરો એક કુળને તારે ને દીકરી બે કુળને તારે. કહેવાનો અર્થ દીકરાનો જે ગામની માલિકોર જન્મ થાય એ ગામની માલિકોર એનું મોત નક્કી હોય, એનું સંસાર નક્કી હોય. પણ દીકરીનો જે ગામની માલિકોર જન્મ થાય એ ગામની માલિકોર એનું મોત નક્કી ન હોય, એ ગામની માલિકોર એનું સંસાર નક્કી ન હોય. કારણ દીકરી જન્મતા વેત પારકી લખાય ને આવે. પાત્ર એટલે દીકરી વાલા ભક્તો, એ પાત્ર એટલે દીકરી. બાપ એમ કહેવાય પોતે કામેથી પાછો આવે ને ઘર તરફ વળે એટલે એમ કહેવાય કે ઘરે આવે એટલે દીકરી નાની હોય તોય ભલે ને દીકરી મોટી હોય તોય ભલે. પણ એનો બાપ કામેથી આવ્યો હોય એટલે દીકરી એમ કહેવાય પાણીનો કળશો ભરી અને એમ કહેવાય કે એના બાપને પાણી લંબાવે. પછી બાપને તરસ લાગી હોય તોય ભલે અને તરસ ન લાગી હોય તોય ભલે, પણ દીકરીએ પાણી લંબાવ્યું હોય એટલે બે ઘૂંટડા એમ કહેવાય કે એ દીકરીનો બાપ પાણી પી લે.